આમાં હવે બાકા જીકી નતો બોલાવતો સાહેબ, એવું જ બાકા જીકી બોલાવે યાદમાં વધારી ફેરવે છે માલની લઈ લે ફૂલ વરસાદ પાણીવાળા ઉભા રહી ગયા જઈ લો વાવાઝોડા પવન ને વરસાદ. તમારા ગામમાં આવું કમોસમી વરસાદ થયો હોય તો કમેન્ટ કરજો. જઈ લો જાય પવન ફૂલ પવન. સાહેબ જામજોધપુરમાં મુસળધાર વરસાદ હોય લઈ લો અમારા યાર્ડમાં ગાજે જો આ અમારા શેઠની જો ગાડી હાલી નથી આપતી એવો વરસાદ આવ્યો જો વીજળી થાય યાર્ડમાં પાણી ચાલુ કરી દીધા. આ અમારું જામજોધપુર યાર્ડ. કામ કરતા કરતા ખોટી થવું કામ કરતા કરતા ખોટી. હા ભાઈ મોલ સારું તોડવા જઈ ગયા ભરા છે ભરા તો ભરા તોડવા હોય આપણે એવા ઘઉં જોખવા આપણા ઘઉં દેખા આપણા બધા લોકોના વાડી જઈ ઝાડવું બંગલી એવી વાડીઓમાં. અને આ દિલીપભાઈ ભરે ત્યાં તે રીતે કાંટો કરે આ ઢગલો ઘઉંનો જોખીએ પણ મને લાગે બપોર આયા કરવાનું થાય જાય બે પછી ઘઉં બહુ જોખીને લગભગ થપ્પી મારવાની થાય તો થાય. જોઈ લો હા એવો જાંબુડો મસ્ત છે. તમારે કાંઈ દિલીપભાઈ કહેવાનું થાય? આ રીખી જાય ગયા આ ઢગલો રોકી જ નાખું એમ કહે છે. કેમ લોકેશન છે બાકી મસ્તીની. તો જો મસ્તીની લોકેશન છે ને બાકી મોજ જોઈ લ્યો. અને અમે બે બેઠા અમે દિલીપભાઈ બે ખાંખા વાંખા જવા દે છે ને લંગાર કોણ છે અમારા સિવાય બીજો હવે આપણે આવી ગયા જંગલમાં. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે જઈશું ઘઉં જોખવા વાડીઓમાં વાહનની વાઈફ જઈશું. એમાં દિલીપભાઈ ઉભા અમે ગાડી લઈને જઈશું. ને આમ જો જંગલ ચાલી કર ડુંગર બુંગર ને મોજ છે ને આ બાજુ. હા રોડ વાહનો આવે નદી અહીંયા નદી છે. અને અમારા દિલીપભાઈ ઊભા અમે જઈએ ઘઉં રોકવા. તમે આવો છો ને ઘઉં રોકવા? આવે છે ભાઈ આવે છે. હાલો હવે આપણે નીકળીએ.
પણ છે. બરા સાથે વરસાદ છે ભાઈ.